બોર વેણવાનું પેલો મોટો મોટો હું કમલી હા ના હોય ને તો પેલા કાળું મોમાન પેલા ખેતરમાં બોયડી છે. તું 2-4 બોર વાળી પેલા તો પૂછ્યું કે પહેરે તું કે પેલા અરે હગા હવે રોજ ચોરી રહું. અરે હું હગા હું તો લગાડે તો પહેવા ના દેવા પેલા દોશે તો મોમો હંગાત આયા તો સારું હતું. તું નહીં મગજમાં હુસતું નહીં એવું કરું નહીં રે બાજુ આરું અમુક કરું થાય એ લાખો 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 નો વેપારી રે મારવાર દેશનો વણજારો લાખા તારી પોઠમ ચુબરિયું રે મારવાર દેશનો વણજારો હે લાખા તારી પોઠમ લાખાવાળી એકી લાફો લોબી થઈ ગયો. ઓવા હા ભાઈ આવો હું ચાલ્યા ભાઈ આવો બે તો લાઈકન નો તમને દાઢે વેરી નાખે. હા ચલો પડ્યા છે લે ગીધામ પોપટભાઈ પણ એટલે ચેક કરવા જેટલો લીધો એ વધારે નહીં લીધો મફત આવી છે એટલે પણ મારો ચો વેપાર કરવા લેવા હી યાર જો કદે દુકાન થી લઈને ખો એટલે ભલા મોણા તમે તો લગાડે શરમ વગર ના હો ઓમાં થોડી શરમ હોય. ઓવા રાત દાડો મજૂરી કરીએ તાના ડેટુ વાયકન ભાગા છે. ઓવા અરે ભાઈ મારી વાત સાંભળો પોપટભાઈ હું વગર રહું આ તો વહી નીકળે તો 4-5 ચેક કરવા લઈ જાઉં કહું તું વગર રહેતો હોય કે જંગલમાં રહેતો હોય હું શું કરું હા તાને હું અને હું તો એકન આવતો નહીં તો પહેલી વખત જ લીધો પોપટભાઈ ઓહો આઈથી શેઠા બાંધ નાખી છે કે દાઢો પડી જશે ને બૈરા ફાટી જાય છાતીનો 100 પાટો મેલે. ઓહો આજ પૈસા પેતું નહીં હમય ના કશો વાંધો નહીં ઓવા હા ભાઈ કશો વાંધો નહીં હો ખાવ હોય તો જા બજારમાં જઈને લાઈન ખા. ના હવે તો બજારમાં જશું મેં 50 રૂપિયાનો ડેટો થઈ કશો નું ખાવું છે બીજું કશું હા નહીં. હા કશો વાંધો નહીં હો થોડો હાલો થોડો લેવા છી લે અને દેખાતું નહીં એ બાદથી શું એ સીધો સીધો શેરી શેરી આડે જા નકર પછી આ પોપટનો વાગશે ફટકો ને પછી ઝટકો આવશે સીધો. રાત દાડો ઠંડી ના હોય ટાઢે કોકરું થઈને પોણી વાળીએ અને પાછા પેહી જાય છે જોવા કા ખાધું ભાઈ હો મોમા ખાધ્યું. અને પેલું ડબ્બામાં કસર્યું પડી તું આ તે કચરી તો ખાધી મોમા તાન. ખાવામાં જોર રાખવાનું એવું ના લાગવું ડરાઈને ખાધી? કે ખવડાવતા નહીં. ના મોમા 2 ડબ્બા તો લાયેલા બીજા પડી રહ્યા તું ચાલ ખા. એક ડબ્બો હું ઘેર લઈ ગયો મોમા જાય લગી. બુનનો ફોન આવી ગયો બુન એની તો કોઈ ચિંતા ના કરજો. જુઓ ખાઈ પી ને તો મજા જ છે હોય કર જુઓ ના રો કાલ આવી જશે સવારે વહેલી બસમાં બેહાર દઈએ તો આવી જા. હે વાંધો નહીં એ તો વાંધો નહીં. આ પેલો હું બોટ થોડોક વેન્યાલું તો લઈને આવે કે જુઓ ના ના કોઈ ચિંતા નહીં હોય કન તમતા બિંદાસથી જુઓ આ ગાર હો વારે આવી જાય તમતા કોઈ ચિંતા ના કરશો. બોરવેરમાં મોકલું ને તારે લઈને આવી જાય વારે આ ગાર યા તા મમ્મી હતી હું કે મોમા એ તો કે કિશન શું કરે વાઈ ને હું દુઃખ છે કે યા બોર વેણવાનું પેલો મોટો મોટો હું કમલી હા ના હોય ને તો પેલા કાળું મોમાન પેલા ખેતરમાં બોયડી છે. બોયડીઓ એમ આખું બોયડીનું હેતર છે. કંપોસ આખો એમ યા તું તાર્યા જા હા. અને માન નામ લેજે કે સરપંચ નો ભણો છું. યો તાર્યા તાર વેણવાનો એની થેલી ભરીને આપી દે તને આલી દે. દાળ તો મોમા અલ્યા મારું નામ લેવાનું ખાલી સરપંચ નો ભણો છું એમ કેજે. હા જા શું કીધું ચલો મોમા આટલો લેતો હું અલ્યા એ તો આલસી તું તાર જા ને થેલી ભરી આલસી. ફરિયાદ છે ઠેલી યા ઠેલી
હા તું લે તું જા હે જા પેલી રહી જા લી હારો લે તું. તાન અને જોઈને જજે પાછો કૂતરો બૂતરો અરે પપ્પા વાકી. હા જા તું જા આખી બઢિયા હા ઘણા ટાઈમ પછી હાડું આવે છે. ઓ કેવું છે રામ રામ જય શ્રી કૃષ્ણ. આમાં શું તમારે જેવું છે કયો? બેહો બેહો લેવા આવવાનું જ કરતો હતો. તમારો ફોન આવ્યો હમુકુ લેવા જાઉં. એક તો આ કોલા ખાસા દાદી ફોન કરી છે કોલા જીયા દે આ નવરો પડ્યો તે મારો હાથી જાન ના ફોન કરી છે કોલા જીયા. હા એ તમારા જ નવરાશ નહીં મળતી તો તમે તો શું આવો છો? સમ ભાઈ તા આ હતા ખાધું મોડી તો આયા તા. હવે એ વાતનો ચલો એક વરસ થઈ ગયું. તાન હા બોલ હારીને હાલ શીતમ જો ના ભાઈ એ તો હવે જે તાન. આપણે જે હોય કરવું પડે 4 લાઈન નાખવી પડે ઢોરવાને. હોવા હા તાન. બોલો શિવ. બીજું? બસ શાંતિ છે? આનંદ મંગલ છે. બસ આપણે આનંદ મંગલ એટલે થયું. તાન હું બસ હવે આજે જ હું જો હું એ નવરો પડતો નહીં. મારે 3 વીઘા ઘઉં વાયા હોવા. ને નવરો જ પડતો નહીં. એક તો પોણી વારવાનું વારો પાછો પડે? મેં તમારો પોણીઓ રીહોને છે પાછો સમ કે હેડો મહાની હેડો પેલો બોર નતો તમે ગઈ વર્ષે આવ્યો. ઓ અરે બરી બોર તો અમાર તો ગધારા ગોવાય છે ઓય કશો લોક નાહી દેશે કોઈ ખાતું નહીં કયો. તમારા ગધારે ગોવાય છે પણ અમાર જો નહીં કર એટલે ભણ્યો કે મારા બોર ખાવો જ છે તે હું કીધું કે બેટા 2-3 દાડા રહી જાય તો માહોલ લઈને આવશે કે ના તમે આજ ના જ જો હેડો. એટલે પછી આપવું પડ્યું. હા તમારે ના હોય તો હું ઠેલી લઈ લઉં હા લેવાડો. અને ઓય બાજુમાં સબ બોઈ રહ્યો તો ના હોય તો આખું લઈ જાઓ કટ્ટું. હા તે વાંધો નહીં લેવાડો તા. ઉભા રહે લાવ યા કૂતરું વાડ દો ને ખાટલો ઊભું કરી દઈએ. ઓ લેણો લેવાડો. આ ઠેલી લીધી લેણો આ બાજુ જવાનું ઓ આ બાજુ તો બોલો ને. બુઆ પાણીમાં જોશો કે નહીં જતા પછી છોડ દે ખૂબ. આમાં હાટું જેવું છે ખબર હા. હવે કોમ થઈ ગયો જાજો બરાબર તો ટાઈમ મળે તો પાછા જઈએ અને હા, એમાં જેવું હા, પાછું આપડે જે હગા જેવા હોય ને નજીકના હોય ને હા. તો આને કોકનું સારું થતું હોય ને એ તો પાછો પહેલો જ હા એ બરોબર છે લે પણ હવે સમય થોડો ઓછો મળે એટલે ઓછું રાખ્યું છે ને કે આપણે બરાબર. જઈએ ખરા પાછા આ બોઈ આવી જઈ લે કોઈ ચિંતા જેવું નહીં ભાઈ હું હોતી લઈ લઉં. ખોટી પાડવા નહીં હા મારે તો તમારો એ કંપો છે ને એ સારું હોય તમારા છોકરાની ચિંતા જ નહીં. અરે ધૂસ પાડી છોકરો બોકરો બોર ખાઈ ધૂસ પાડી હું બોર બેઠી છે લેવડ આગળ આગળ બોરી ઓહો. હજુ આગળ છે અરે રે બોર ઘણો છે લેવડ કંપો મોટો લાગે છે હો. અરે હોય તો ભાઈ ભાડું હા અમાર તો પબ્લિક બોર ખાવા આવે કોઈ હા પબ્લિક બરાબર. થેલી ને થેલી પડી જાય એવું? હા હું કહું છું હા કઈ ચિંતા જેવું તો નહીં ને. અરે બોયરીજીની છે કા હા ઈવન ઘર જેવો સંબંધ સાપડે એવું છે કોઈ ચિંતા જેવું નહીં તો કરીએ બેન આમ હવે હું ગંજેરું હા અને તમે નેસર બેન વેનો હા લે તો એવું હા મને પણ ના આવડે ને ગજે તો હા એટલે પાકો જો પાણી ગંજેરું હા પાડો હા હા પાડો મસ્ત બોર હલ્યા હા અરે બોર તો તમાર ભણ્યો રે ને હા. કે પોપટ મહાની જો ને બોર તમે લઈ આવો હવે આ વાયનો બોર હે ને મેઠવાજી મેઠો છે મારો બેટું તમે જે ભણ્યો તાર રીહોણો છે હો. અરે હું શું કરું ભાઈ કોણ હું? પોપટ ભાઈ હો મહેમાન બધા લે ખો બોર ખો ચાખો તો ખરા બોર ખાલી બોરીમાં બોર ઈવાની છે ઈવાની છે ઈવાની છે કહું છું કરો પૂછીને પહેરો તમે. હું મજાક કરો યાર વેરા હાડું હું મજાક નહીં કરતો. પેલા મારી વાત આપણે કને પૂછીને પહેરો તમે એમ કહેજો પેલા. ચાર પોત ખાવા દે તો યાર હું થઈ યાર મહેમાન તમે 12 આવો યાર 12 આવો તો તમે ઉઠાણી ચો નીકળી જઈએ. 12 આવો તમે. આ ગોજી મારા અરે હકો તમે 12 મહેમાન તમે અરે નહીં તો વાત પૂછ્યા કન કોઈ વસ્તુ વડાય તમારે તમે પૂછીને કને પહેલા એમ કે પેલા તમે અલ્યા 2-4 બોલ લઈ જઈશું કોઈ વધારે થોડા લઈ જાઓ ઠેલી ભરીને તું 2-4 બોર વાળી પેલા તો પૂછીને કને પહેરો તું કે પેલા. અરે હગાવા રોજ ચોરી રહું અરે હું હગા હું તો લગાડે તો પહેવા ના દેવા પેલા દોષે તને બહાર કાઢી મેલો પડવાનો તો ના શરમ માણસ આ તો શા હગા લગાડે શરમ છે ને પૂછે. આ તો કે આપણી બોરીઓ છે ને આપણો ભાઈ બન શકીએ અરે હું ભાઈ બના ભાઈ પણ છે ચાલ તું બાને કામ કર મહેમાન છે મારે કશું બોલવું નહીં ખાલી કદાચ
બેજતી કરવી નહીં ને કમ કોને જતો વધારે તું બો લઈ જો છે એક મુઠ્ઠી બો લઈ જો છે તાને મહેમાનો લે એક બોરે નહીં લેવું સા એક બોરે નહીં હાલું તમે તાર બજારમાં મળી છે તમે તાર લઈ લેજો મહેમાન જો અમારે ભણ્યો મને રીખવાનું છે તે આ 4-5 બોલ લઈ જઈએ વળી વધારે સો લીધા છે તાને હું અને એમાં શું થવાનું છોકરું ખાય કશું તવા નહીં મહેમાન હવે તમારે કહું અરે હા ને ભાઈ હું આવતો હતો ને કાલ પમદાર તે મને 2-4 ડેટો લીધો ને મોસે ના લ્યો શરમ લગાડે ના રાખી બોલ કોઈ શરમ રાખે આ તો મહેમાન તમે છો એટલે ન કહું તો હું ને 2-3 બોઠાલી તગરી મેલું આવો આવો એ બાદ આ રસ્તે હેડો હેડો પછી તો પગ બગ જુદા કરું છું કે નહીં લે હેડો તો તમારી હું તમને વેસાતો બોલી આલો લે હેડો ભાઈ નીકળો હેરો નહીં ખાઓ એમ નહીં ખાઓ હા હા હાલવાય નહીં અમારે હેરો આઈ જશે હવે કંજો કે લગા તો શરમ નહીં આવતી પાછી પહેવા જ ના દેવો વાંધો લેવાની છે તું હાલશે ને તું એલો સા પૈસા ઘેર પૈસા તો ઘેર ભૂલી છું પોઠો લઈને જતું ન કરો મસ્ત આ તો સારું હતું લાયો ભાઈ બોલ આયો મામા લ્યો ઘરમાં મેં ક્યાં આવું ક્યાં અરે દાદા રે મારું આશે કામ કરે છે લે ગરબર છે કોક ગરબર છે શું કરું કિશન એ કિશન હા મામા શું થયું પેટમાં દુખાય છે મારું બધું કોક ગરબર છે ઉસતું નહીં મગજમાં ઉસતું નહીં એવું કરું યાર નહીં રવાનું આનું અમુક હું કોક કરું પોપટ ફોન ઉતાર્યા ભાઈ હલો યા પોપટભાઈ બોલો સરપંચ યાર ફટાફટ ઘેર આવજો તમે જલ્દી યાર તમે ઘેર આવો જલ્દી ઇમરજન્સી યાર હા આવો જલ્દી આયા બોલે ભૈયા આ બોલે હા બોલ સાધુ લોચાના કોનો ફોન હતો સરપંચ નો ફોન હતો મને લાગે છે આ ડોશી મોડા જેવો આપણને આગો પકડી થઈ ગયા લોચા પર છે મારા હવે હું આવ્યો છું તો ભેગા હા મટી જા સીધા ડોક્ટરની જરૂર નહીં પોપટભાઈ આવું સરપંચ શું થયું વાત ના પૂછો બોલો છે માગોટા છે બોળા પેટમાં દુખાય છે દવાથી જ નહીં તો બટાકા ખાધા છે ને ગેસ થઈ ગયું છે કોઈ ખાધી તું આવામ તો ભાઈ બોર ખાધો તો બોર ખાધો તો કાળું બંધ બોલી હા શું નામ દીધી કાળું બંધ બોલી જોજો કોઈ દુઃખ મળી ગયું સરપંચ દુઃખ મળી ગયું બાબા
એકવાર હાલ જ એનું નિરાકરણ તમને લઈ આલો શક્તિ કહું લેતા હું શક્તિ ગૌલાવ શક્તિ બોલો આ તો હું હવે હું તો હગા હા હવે હું બરાબર દીધી છે, આ તો કરી. તમે ચેક કરી આલો થોડું આમ જોઈ લ્યો કે હું તમે લઈ આવો જો શક્તિ ગૌ લઈ આવો હું આ તો બંધ કરી દીધી છે ઓહ. હવે આ તો આપણે ઘરના જેવો સંબંધ છે એટલે ને કે બાકી આ બધું હું જોઉં. આ બધું મને ખબર પડી જઈ તમે ખાલી કલમ લ્યો કોનું દુઃખ છે એટલે છે મને ખબર પડી જઈ હું એ પેલા થોડું ઘણું ભુવન અંગાત ફરતો હવે તારી શું બોલવું હતું? ના ના હાથમાં લ્યો કલમ અને અમે આ કારું છે ને એના આ બધા આવા કાવતરો હારો ગમે છે ચિંતા ના કરે કલમ આલજે તારી એરી દુઃખ છે જે હોય જલ્દી જો ભણા જવાતું નહીં હાલ તમારે ચિંતા જેવું કોઈ ચિંતા કરવાની નહીં અમારા આટું જો. આજ કરીશી બુઆ પાણી વાતનું હોય ગાંઠનું હોય હા અને આ દોઢ પડતો તો હા આ દોઢ આવે બરાબર તો વાતનું ગાંઠનું હોય તો જ દોઢ આવે બરાબર બરાબર આવે ને, લ્યો. આ દેવનું દુઃખ હોય તો હા બે બે વેન થઈ જાય એક કલમ પકડાશે પકડા એમ. તું કોઈ પાવરફુલ પાછો માતાજી છે ઓ ના ઓન દેરો પાવરફુલ છે પાછા રે અને કદાચ સેવા ચાકરી એવી કરો આ કારુની બોયડીમાં બોર ખાવા જ્યો હોય હા અને એ જ દુઃખ હોય હા અને પડતો વધાવો આવે તો મોનશો ને હા હા તું મનવાનું સા સના સા છે કલમ સારી તો હવે વાત જોવી નહીં કરો કારુનો ફોન અને બોલાવો નવની કલમ હ નવની કલમ છે સમજાવી બોલાવો દો. નકા હા, એના વગર હે ને આ આનું ચોખ્ખું નહીં થાય ફોન કરો સરપંચ આ મારા ગોમમાં જગાડ્યો આ 200 રૂપિયા હાલો લાગ્યો. એ કાળભાઈ તમે આ ફટાફટ માર ઘેર આવજો યા ફટાફટ ઘેર આવો મારો તમતાન લઈ લેજો મજૂરી પણ ફટાફટ ઘેર આવજો હાલ જ આબુ પર છે આબુ પર છે ઇમરજન્સી છે યાર આવો જલ્દી એક કલમ આલજી વાન આવશે આ બધું કરતા દુઃખ મટી જશે કલમ આલો ને કેવી કારું આવો આ દુઃખ મટી જાય તો એવો એક વેન બનાવો લ્યો. ગણી નાખો સ કલમ સા સ છે ભાઈ જો ઓવન તો સરપંચ ઓવાનો દેવ તો પાવરફુલ દેવ સારા સેવા સાકરી એવી કરે હા દેવની નીતિ સાચી નીતિ ફરી આર્યા કાળો એક મુઠ્ઠી બોર ખાધો બોલો સરપંચ સાહેબ. ના આલુ હોય તો બુઢા ના પાડ દેતો હોય તો કાન હું તારે જે લેવું છે ને હું હાલે પણ માર મોડા તમારું રોજ જે કરજો. થતું છે જે પોત પછી લેવા છે ને હું જોડી લઈને લાય પણ આવું શું કરવાનું આવે છે તારી- અલ્યા ખાવાની વસ્તુ ખાય કાઠી મેલો પડે સાહેબ. હવે તમે મહેમાન હતા એટલે હું કશું બોલ્યો નહીં નકર અંદર હું કાઠી મેલો મુઠ્ઠી બોર લીધો એમ આવું કરાય યાર પસા ગરમ બોલ લીધે ભોણાય હતી માં એવું કરવાનું કાન હું એ મરી જાય બીજું કોઈ ભોણો શાંતિ રાખ મટી જા ચમ પચા ગરમ ભોણાએ બોલ લીધો એટલે સરપંચ બોણા ને મુએ બોર ખા મૂક્યો હતો તમારી હા મારી બોલ્યો યો હા તમારી બોયડીઓ ભોણા ને યો પણ સરપંચ સાહેબ ભોણો તો મજૂરી આવ્યો જ નહીં બોર ખાવા અલ્યા બોણા જ્યો નતો આ બોર લાવ્યો છે કે હા બોર ખા બોર ખાઈને આવ્યો બોર લઈને આવ્યો હા કાળુ ભાઈ બોડીઓ નતો જ્યો હા જો ચોકન જો નહીં કહેતો તા? ચોકન જોતો કાળુ ભાઈ વાઠો વાઠો ખાધો ઈમો આવું કરવાનું હા વઠા પૈસા આલ દેવા તમે બોલાવજો તમે સરપંચ બોલાવજો તમે હું સતી યાર તમે બોલ બોલ કરો તમે તો મને કશું કેવું નહીં તું ગામનું શું કશું કેવું નહીં હારા 200 રૂપિયા દાડિયું અરે બોર ખાધો તો ખાધો આમ તેરો છો સંભાળવાના આવે મારા છે ભાઈ હું નહીં પણ અહીંયા ગામમાં બોલો રહેવાનું છે નહીં. મહેમાન ભાઈ મારી વાત સાંભળો હું કશું એવું કર્યું નહીં મારે તો ખબર જ નહીં આ ભોણો ચાના ચાના બોર ખાધા ને હું કરી મને કોઈ ખબર જ નહીં અલ્યા
પણ હવે યાર તમારે ના ખવડાવો તો કોઈ નહીં. કેટલા રહ્યા આવ્યો હાલો બોલ હાલો આવે બોલ પાછો લઈ જા તું તાર નહીં ખાવા નહીં લઈ અને જાઓ. આપ જો ભલા પૈસા લઈ જો યાર જે પૈસા લેવા એને લઈ જો ને બોલે લઈ આ જો. બોરના પૈસા હાલ દઈએ પૈસા. અને તમારે જે વ્યવહાર થતો હોય હાલ દઈએ. હાલ દઈએ. હા. મોન વાપરો મારી વાત સરપંચ સાહેબ તમે તો એ ભોણ્યું છે ભોણે છે ને ખબર નહીં પડતી પણ તમને ખરી આ જોવો તો ખરા કાચો નસ બોરસી શું થાય પેટમાં વિતન વિતન હું બધું થાય પછી આ કાચો નસ બોર લઈને આવ્યો છે ખાતો તો ને કાચો બોર ખાતો તો તું એ એ વાત સાચી. થેલીમ કાચો બોર છે એટલે કાચો ખાય એટલે પેટમાં વિતક એ ખરું મારું. એ હારું તમારે કલમ છે ના પડી તા કલમ શું ના પડી હું હમણાં છોડી દીધીશ પણ આ તો હા. ક્યાં બુઆજી? આ એ તો કોઈ નહીં, વાત હતી. એટલે તમે આ બધું જોતા હતા એમ પકડો ને. જો મારી વાત બસ સરપંચ તમે એવું વેમ રાખશો નહીં હું કોઈ એવું કોઈ દેરું સંભાળી નહીં હું એ બરાબર આ તો ભોણે છે ને ખબર નહીં પડી કાચો બોર ખાધે ને કાચો બોર ખાય ને તમે ખો કે હું ખાઉં ચાહે ગમે તે ખાય એને પેટમાં વિતન વિત તો એ તો તમારે ખબર હશે એ વાત તો હાચી. એ વાત હાચી. તો કાઢું બુઆજી હવે એ બધું મનનું વેમ જતું રહે એટલે કલમ લ્યો કે ભાઈ કાચો બોર થી આવું થયો ને થયો પોણી જાન હાલો કલમ. કોઈ મારું દેરું લઈ નહીં લો. કર્યું. અને કાચો બોર કલમ. આ કારુની બોયરામથી કાચો બોર ખાવાથી જો અને આવું થયું હોય હમ. તો પડતો દોઢ થાય કે હા થાય થાય હાલો કલમ. લે વ્યા, તમારે- ઈવાન આલો, ઈવાન આલો. એક- હાલો, બે કાઢ વાર ના વિના, આવે, કાઢ વિના. એક બાજુ વેન બનવું જોઈએ ને એક બાજુ વધાવો થવો હા, જોઈએ. તો બોલો શું તમારે વેણ છે. વેન છે જો. તમારે જો, વેણ આ બતાવો છે સો વેણ છે યાર, જો તો બતાવો છે ઓન વેણ છે હા વધાવો સાહેબ. આ રહ્યું વેણ બુઆજી. અને વેણ છે હમ, બરાબર. લ્યો થઈ ગયું મનનું વેમ જતું રહ્યું તમારે જતું રહ્યું. અને સરપંચ સાહેબ તમે એનો પૈ દેજો કો તો ગરમ પાણી કરીને થોડું મીઠું નાખીને પૈ દેજો હાલો, હાલો. અમે જે ના હાથું બે હોટ ચમચા ચા પાણી કરી જો. અને હાથું બે જે એમ કહીએ. હા તો વાંધો નહીં હો, આ ગોઠવા આબાના આમો આબાદ ઘેર. તો આવીશું બોલાવા. લે, સરપંચ. તમે તારે બોર ખાવાનું તો લઈ જજો એ તો મારા પેલી વખત ચમ બોલવું પડ્યું હતું એ તો આના ખેતરમાં જતો ને મને લગાડે શરમ નથી દેખાતી એટલે હા હો, એ તો હું હાથમાં સમજાઈ દઉં હો. હા. નહીં થાય બોલો. અને આવું કઈ ખાવા બોર કાઢવા. આવજો લઈ જજો હારું, હારું. લે હાથે. જો સરપંચ સાહેબ મારી વાત સાંભળો તમે તારો બોર હે ને તમે તો લઈ જજો તમે જાતે આવો સાંભળો યા. અને ઓને હે ને ઈનો પૈ દેજો કો તો ગરમ પાણી કરી મીઠું નાખીને પૈ દેજો થોડું એટલે મટી જશે હારું હો. હા. 200 રૂપિયા મોકલો. અને એક વસ્તુ બાકી રહી ગયું. આ હજુ મનમાં હજુ શંકા થાય માથા હાથ બેંધો તો વળી એટલું સારું. હા, એ તો હું કેવું? જો વાલિયા કાઢું બી વેણ ને હેરી જાય. વેણ ને. આ તો મને થોડો વેમ હતો. જો. હા, હેડો. જો. હાલો, કાળુભાઈ. હાલો. કાચો બોર ખવાય નહીં નકર પેટમાં દુખાય હા, એ તો વાત સાચી છે ભાઈ તાને હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 77000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે. હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર. અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું. અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો. વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. લેડો મિત્રો જય માતાજી.